દલી માસી પગે લાગો છો જો પગે લાગે મોટો મોલ છે કાવ્યો મામા દોખણા લેશે કારીટા માસી આવું મસ્ત મજાનું છે ને મેલડી માનું મંદિર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો ને? આજે ફરીથી ને એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો છે ને મસ્ત મજાનો સવારનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે. આજ તો છે ને બહાર ગામ જવાનું છે. જોકે કાલના બ્લોગમાં તમે બધાએ જોઈ લીધું છે કે મામાને ઘરે જવાનું છે અને મામાને ઘરે જવા પણ હાલતા થઈ ગયા છે. મેં કીધું આ પેટ્રોલ પંપે જો ઊભા રાસવીને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું. અને રીટા માસી તમે શું કરો છો? હા જો બેઠા છે. જય માતાજી, જય ગામમાં ઠેક હાલો બધા શિવરાત્રી. હા ઘરે વેકેશન કરવા હો. અને શું કાકા તમે થોડાક દિન રહેવાનું અઠવાડિયે 2 અઠવાડિયે હા એટલું રહી નાખ્યું. અને છે ને મારા પપ્પાની હાલ આવે છે તેના માટે હું ઊભા સીવી કારેટા માસી. હા થોડીક વાર ઊભા રહેવી ને તો બધા હારે થઈ જાય ને તો બધા હારે રહી. હાલો બધા પેંડા ખાવાની ઓપનિંગ છે ને દુકાનનું, તો પેંડા ખાવા જઈશ. હા જો અમે જઈ પહેલાં થઈ ન ગયું હોય ને તો સારું, કારણ કે છે ને તમને બધાને ઓપનિંગ કરે ની છે ને બધું બ્લોગ ઉતારવાનું છે. અમારે થોડુંક મોડું થઈ ગયું, તમે પહોંચી ગયા હોય ત્યાં. હા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો છે ને આપણે શિવરાજપુરમાં પૂરી ગયા સીવીને ખોડિયારમાંની વાયા પણ વ્યાવા સીવીને રીટા માસીની જો પગે લાગે છે. મારી મમ્મી જો પગે લાગે છે કા મમ્મી? હા નામ જો. અને અહીંયા જો અહીંયા બાજુમાં દુકાન બની કા મમ્મી? ઓપનિંગ થઈ ગયું છે નથી જો હજી બાકી છે. હજી રિબિન તો કાપવાની બાકી. અહીંયા જો બાકી છે પણ મમ્મી. હા જો તો આપણે પણ છે ને તમે બધાએ દર્શન કરાવી દો, પછી હું પણ દર્શન કરી લઉં ખોડિયારમાંના. હા અને આમ જો વાય કેટલી ભરેલી કારેટા માસી. અને જો વાયવાળા ખોડિયારમાં છે, તમે બધા છે ને પગે લાગી લેજો કા. અને આ જો ઓપનિંગનું છે ને કાળા મૂક્યા કા તૈયારી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો મમ્મી દાદાને પગે લાગી લીધું કામ. ધારાબેન તમે ઓપનિંગ કરી નાખ્યું? બાલી માસી જય માતાજી. હા તમે બ્લોગ જોવો છો કે નહીં? જોઈ છે છોકરી બોતન હમવાતી ઠેક એમ કે હા માસીના તો બહુ આવે છે મારે. હું દલી માસી રામ રામ કરું છું. અને આ બાજુ જો રહી મામા તમે શું કરો છો? દોખણા લેશે કારીટા માસી. દુખણા લઈ લીધા એમ ને? ઠેક લેવા જાવ છો? ઠેક ફોટો પડી ગયો હવે ને તમે ઠેક. અત્યારે તો છે ને આપણે છે ને દુકાને વ્યાવા છીએ, દુકાને જ ન કહેવાય છે મોલમાં વ્યાવા છીએ. હા અને આમ જો કેવડો મોટો મોલ છે કા વ્યો મામા. હા આ રેસ ને બધા આવી ગયા છે. અને હું ના દાદા કઈ બોલ છો કે નહીં? બધા આમ આમ જ કરે છે. તમને બધાને છે ને આખું મોલ બતાવી દઉં. બધા આમ લેવા કરે ખબર આમ સોડા લેવા. હા તમને બધાને છે ને આખું મોલ તમને બતાવી દઉં. દલી માસી પગે લાગો છો? જો પગે લાગે દાદા. હા જો દાદા પણ બિહાડ્યા કા. કેટલી મસ્ત જો સ્ટેશનરી આવી છે જો બધું કા છે ને કન્ટિન્યુ.
મિત્રો આપણે તો છે ને દુકાને હતા, દુકાનેથી ને તો આવ્યા છે ને હવે જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હા જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. કા મમ્મી? હા હું કહો છું હા જો બધા નાસ્તો કરવા બેસી ગયા અને મારે તો કાંઈ નાસ્તો કરવો છે નહીં એટલે આપણે નથી નાસ્તો કરતા તો કન્ટિન્યુ બહુ બધા બની આવી છે. અત્યારે છે ને બપોરનો સમય થઈ ગયો છે અને બપોરા કરવા પણ બેસી ગયા છે અને બપોરમાં તો જો આવું બધું છે અને જો જમવા બેસી ગયા મંજુમાં તે આ જો આ બધા જમવા બેસી ગયા છે. હા હા તો ખાઈને જ પાછા મળશું કન્ટિન્યુ. અત્યારે તો છે ને મિત્રો બપોર પછીનો થોડોક સમય થઈ ગયો છે ને આજ તો છે ને આપણે ગઢડિયા આવીને જવાનું છે. હાલતા પણ થઈ ગયા છે જો છે ને રોડે પડી ગયા છે. મેં કીધું લોક તો ઉતારી લો અને અમારા ભૂમિ મામી આવે છે. કા ભૂમિ બધા ગઢડિયા? હા આમ જો આગળ જાય છે બધા છે ને આગળ જઈ જાય. કોઈ બોલતું છે ને ભૂમિ મામી એક રહ્યા બોલવું. કા ભૂમિ મામી? હા તો છે ને બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે તો છે ને આપણે છે ને ગઢડિયા પોગવામાં આવી ગયા છે ને હવે છે ને મંદિર પણ આમને બતાવવા માંડ્યું છે. કાંઈનું માસી જો પોગવા આવી ગયા છે ને તો આજે ને પાછા મળશું તો કન્ટિન્યુમાં બધા બન્યા રહે. મિત્રો અત્યારે તો છે ને આપણે મંદિરની અંદર કેવા છીએ મેલડીના દર્શન હું જો આવું મસ્ત મજાનું છે ને મેલડી માનું મંદિર છે. તમને છે ને આપણે દર્શન કરાવ્યું દર્શન કરીને બે આવ્યા કા ભૂમિમાં કાંઈ એનું પછી દર્શન કરી લીધા ને અને તમે હા તમે બધા મેલડીમાંના દર્શન કર્યા કે નહીં કોમેન્ટમાં અહીંયા છે ને નકરી શેની છે દુકાન નકરી અત્યારે તો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ગઢડિયા હાલીને ગયા હતા ને તો ગઢડિયાથી ને હાલીને પણ ઘરે વહી આવ્યા છે અને બધા જો વાળો કરવા બેસી ગયા છે આ બાજુ કાર્ય ખુમાશી તમે બધા વાળો કરવા બેસી ગયા લાગો છો. હું કે છું હું ગયો છું સોનું માસી હા જો ફ્રૂટ સલાડ લે હા અમારા રીતા માસી જો કાવ્યાબેન ને રમાડે છે અને મી તો તું હા હા હું શરૂ કરું કાંઈ તમે બે શબ્દ કહેશો કે નહીં યુટ્યુબમાં? હા કોંગ્રેચ્યુલેશન્સ. અને જો આ બધા ખાવા બેસી ગયા છે તો અમે જમવા બેસીશું ને તો ત્યારે જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. અમે જમવા બેસી ગયા છે ને જમવામાં તો રીંગણાનો ઓળો છે, ફ્રૂટ સલાડ ને ભૂંગળા ને દાળ ભાત ને બાજરાનો રોટલો ને એવું બધું છે. કારે ખુમાશી હા આમ જો આ રીટા મશીનમાં મમ્મી જો કેટલા ખાવાનું બીજી છે કાંઈ બોલે નથી પણ હા સોનુ માસી તમે ગીતા મમ્મી તમે ખાવા બેસી જા કાવું છું હા કેમ ના નથી ખાતા તમે તઈ
ઈજો તો અત્યારે તો છે ને જમી કરીને નવરા થઈ ગયા છે ને નીંદર પણ બહુ આવે છે કારણ કે આજે હાલીને ગયા હતા ને એવું બધું ભેગું થઈ ગયું હતું એટલે છે ને નીંદર આવે છે. મેં કીધું છે ને બ્લોગ પૂરો કરી દો અને આજ તો છે ને ગોપી આખો દી બ્લોગમાં નહીં આવે કારણ કે મેં ઉતારી લીધું હતું એટલે મેં કીધું હતું છે ને બ્લોગ ન ઉતારતી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. છેલ્લે જય માતાજી, જય જાનભાઈ માતા. તો બાય બાય.